ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે કોમન બેઝ કનેક્શન. 3 કનેક્શન હતા, કોમન બેઝ, કોમન એમિટર અને કોમન કલેક્ટર. કોમન બેઝ કનેક્શન માટેનું આલ્ફાનું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું હતું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટના છેદમાં ઇનપુટ કરંટ. કોમન બેઝ કનેક્શનની સર્કિટ કેવી હતી તો કે બેઝને કોમન, સપોઝ આ NPN ટ્રાન્ઝિસ્ટર છે, NPN ટ્રાન્ઝિસ્ટર હોય, આ બેઝ છે એનો, આ એમિટર છે અને આ કલેક્ટર છે. આ એમિટર, આ બેઝ અને આ કલેક્ટર. આ બેઝને કોમન રાખવાની અને આ કલેક્ટર ઉપર આઉટપુટ સાઈડ આ જે છે એ VCB, આ છે VEB, અહીંયા બેટરી VCC અને અહીંયા જે બેટરી કનેક્ટ કરે છે VEE, આ બેટરી VEE, આ વોલ્ટેજ VCB, ઓલો VEB, આ VCB, આ NPN ટ્રાન્ઝિસ્ટર અને કરંટની ડાયરેક્શન કંઈક આવી હતી, IB, IC અને અહીંયા આવે IE. આ છે બેઝને આ કોમન રાખ્યો છે બેયમાં, ઇનપુટ સાઈડ અને આઉટપુટ સાઈડ. કોમન બેઝ કનેક્શન, એની ઇનપુટ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ હતી, ઇનપુટ કરંટ ને ઇનપુટ વોલ્ટેજ વર્સિસ ઇનપુટ કરંટને. હવે આપણે જોઈશું આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કઈ રીતે ડ્રો કરવાની હોય તો કે આઉટપુટ કરંટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજ વર્સિસ આઉટપુટ કરંટ વિથ ચેન્જિંગ ઇનપુટ કરંટ. ઇનપુટ કરંટ કોન્સ્ટન્ટ રાખીને વેરિયસ ઇનપુટ કરંટની વેરિયસ વેલ્યુ માટે આઉટપુટ કરંટનો ગ્રાફ ડ્રો કરવાનો, આઉટપુટ વોલ્ટેજ વર્સિસ આઉટપુટ કરંટનો ગ્રાફ ડ્રો કરવાનો. તો કે આમાં આઉટપુટ કરંટ શું છે? IC. તો કે આઉટપુટ કરંટ IC અને આઉટપુટ વોલ્ટેજ VCB. આ છે ને આઉટપુટ સાઈડ, કે આઉટપુટ વોલ્ટેજ VCB વર્સિસ આઉટપુટ કરંટનો ગ્રાફ દોરવાનો, એટલે એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. તો કે આપણે ગ્રાફ દોર્યું આઉટપુટ કેરેક્ટરિસ્ટિક આ NPN ટ્રાન્ઝિસ્ટર માટે કોમન બેઝ કોન્ફિગરેશનનો આપણે ગ્રાફ દોરીએ, બરોબર. તો કે ગ્રાફ કેવો આવશે? આ આઉટપુટ વોલ્ટેજ છે VCB ઇન વોલ્ટ, એ વોલ્ટમાં આવશે. આ આઉટપુટ કરંટ છે, આઉટપુટ કરંટ શું છે? IC. તો કે IC શેમાં હશે? એ મિલી એમ્પિયરમાં. અને કેરેક્ટરિસ્ટિક કેવી આવશે તો કે આ 0 એ, પછી આ 1, 2, 3, 4 અને 5. તો કે પહેલા શું જોશી તો આપણે એક ટોટલ કરંટનું સૂત્ર ડિરાઈવ કર્યું હતું, IC ઇક્વલ ટુ આલ્ફા IE પ્લસ ICBO. તો આપણે એમ કીધું કે આ કર્વ છે શેના વર્સિસ શેનો છે તો કે કલેક્ટર કરંટ વર્સિસ શું કહે અને કેના રિલેશન બિટવીન છે તો કે કલેક્ટર કરંટ અને કલેક્ટર બોયઝ વોલ્ટેજ એટ કોન્સ્ટન્ટ IE. IE ને અહીંયા કોન્સ્ટન્ટ રાખવાનું, એટલે અહીંયા IE ની કંઈક વેલ્યુ હશે, એટ IE કોન્સ્ટન્ટ. આઉટપુટ કરંટ અને આઉટપુટ વોલ્ટેજનું રિલેશન IE ને કોન્સ્ટન્ટ રાખવાનું. તો શું થશે તો કે પહેલાં શું કરશે તો કે કલેક્ટર કરંટ વેરી થશે શેના વર્સિસ ટુ VCB. તો કે કલેક્ટર કરંટ ઇઝ વેરાઇઝ વિથ VCB ઓનલી એટ વેરી લો વોલ્ટેજ. 0 થી 1 વોલ્ટ સુધી જ જો વેરી થાય છે, પછી એની વેલ્યુ કેવી થઈ જાય છે?
કોન્સ્ટન્ટ થઈ જાય છે. આ 1 વોલ્ટ સુધી એ વેરી થશે, પછી એની વેલ્યુ કેવી આવતી જશે? સીધી લીટી, એટલે કે કોન્સ્ટન્ટ આવતી જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. હવે જ્યારે I = 0 મિલી એમ્પિયર હોય, I = 0 મિલી એમ્પિયર હોય, આમાં I = 0 મૂકો તો શું થાય? તો કે I = 0 મૂકો તો કે IC = I 0 થઈ જાય, તો કે ICBO. તો આપણે ICBO જોયું હતું આગળ. કેને કીધું ICBO? લીકેજ કરંટ. તો કે જ્યારે I = 0 હશે ત્યારે આમાં કંઈક કલેક્ટર કરંટ ફ્લો થશે. આ કરંટ ફ્લો થયો. I = 0 હોય ત્યારે કલેક્ટર કરંટ ફ્લો થાય, અને IC = 0 નહીં થાય, પરંતુ IC = ICBO, કે જે લીકેજ કલેક્ટર કરંટ, કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ, જ્યારે I ઇઝ ઓપન એટલે નો સિગ્નલ. તો આ રિજિયનને કહેવાય કટ ઓફ રિજિયન. કેવું રિજિયન કહેવાય? કટ ઓફ રિજિયન. ક્યારે? તો કે જ્યારે I = 0 હશે ત્યારે IC કંઈક મળશે જેને કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ કીધું. I ઓપન હોય અને એ રિજિયનને કહેવાય કલેક્ટર કટ ઓફ રિજિયન, એટલે કે I 0 મૂકો ત્યારે કંઈક કલેક્ટર કરંટ ફ્લો થાય, એને કહેવાય કટ ઓફ રિજિયન. પછી હવે શું થશે કે જ્યારે VCB ની વેલ્યુ વધારશો, ક્યાં? કે 1 થી 2 વોલ્ટ, તો કલેક્ટર બીકમ કોન્સ્ટન્ટ. કલેક્ટર કરંટ કેવો થશે? કલેક્ટર કરંટ કોન્સ્ટન્ટ થઈ જાય છે. 1 to 2 વોલ્ટ તરફ જાઓ ત્યારે કલેક્ટર કરંટ કેવો થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય. ઇટ મીન્સ ધેટ કે IC ઇઝ, આના ઉપરથી એમ કહેવાય કે IC ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ VCB એન્ડ ડિપેન્ડન્ટ ઓફ IE. પણ I = 1 મિલી એમ્પિયર, નિયર અબાઉટ IC જેટલું હશે. આ સૂત્રમાં આપણે ખબર છે કે ICBO કેવું છે? સ્મોલ છે. તો ICBO સ્મોલ હોય તો IC = શું થઈ જાય? આલ્ફા I, એટલે કે IC કેના જેટલું થાય? તો કે નિયર અબાઉટ I જેટલું. આલ્ફાની વેલ્યુ તો આપણે ખબર છે 0.95 to 0.99 અથવા 98 જેટલી છે, એટલે નિયર અબાઉટ 1 જેટલી થઈ. તો કે આ પ્રમાણે જો ICB સ્મોલ હોય તો IC = I5 થઈ જાય. એટલે મેં કીધું કે 1 મિલી એમ્પિયર I હોય ત્યારે IC 1 હોય ત્યારે નિયર અબાઉટ I 1 હોય ત્યારે IC પણ 1 આવે. સેમ એઝ I 2 મિલી એમ્પિયર હશે ત્યારે IC પણ નિયર અબાઉટ 2 મિલી એમ્પિયર આવશે. એમ 3 મિલી એમ્પિયર, 4 મિલી એમ્પિયર અને 5 મિલી એમ્પિયર. A constant value of emitter current, the collector current change with collector base voltage. પરંતુ સ્મોલ અમાઉન્ટ સુધી, ક્યાં સુધી? અબોવ 1 વોલ્ટ સુધી. 1 વોલ્ટથી વધારે જશે એટલે કલેક્ટર કરંટ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ. અને આ જે રિજિયન છે, જે આ રિજિયનમાં કલેક્ટર કરંટ કોન્સ્ટન્ટ થઈ જાય, તો આ રિજિયનને એક્ટિવ રિજિયન કહેવાય. શું કહેવાય? એક્ટિવ રિજિયન. કે જ્યાં કલેક્ટર કરંટ કોન્સ્ટન્ટ થઈ જાય, ગમે એટલો VCB વધારો તો, એટલે કે વોલ્ટેજ ઉપર કલેક્ટર કરંટ ઇફેક્ટ ના કરે, તો આને કીધું એક્ટિવ રિજિયન. અને VCB ઇન્ક્રીઝ ગમે એટલું કરો સર્ટેન વેલ્યુ સુધી, પણ કલેક્ટર કરંટ કાંઈ ન થાય. પરંતુ અમુક લેવલ પછી VCB ઇન્ક્રીઝ કરો તો કલેક્ટર કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય. આ આપણે આવતું નથી, પણ આ સિચ્યુએશનમાં શું થાય? કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ રેપિડલી ડ્યુ ટુ ધ એવેલાન્ચ બ્રેકડાઉન. એવેલાન્ચ બ્રેકડાઉનને કારણે શું કહે? સડનલી કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થઈ જાય અને ટ્રાન્ઝિસ્ટર લોડ એટ એક્શન, એટલે કે ટ્રાન્ઝિસ્ટર ઉડી જવાની શક્યતા રહે. આ રિઝન આ રીતે આવે. જો આમ અમુક લેવલ પછી કંઈક વધારો તો સડનલી કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થઈ જાય, અમુક વોલ્ટેજના લેવલ કરતાં વોલ્ટેજ વધારો. પણ એ આપણે જરૂરી નથી, પણ ખબર હોવી જોઈએ કે એ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર શું થઈ જાય? ઉડી જવાની શક્યતા, એટલે એનું એક્શન લોસ્ટ કરવાની શક્યતા રહે. હવે આ તો ખબર પડી ગઈ કે એમિટર કરંટ ફ્લો ઓલમોસ્ટ નિયર અબાઉટ ધ
collector current terminal. And a transistor is operate in this region, always operate in this region. શું કામ? કલેક્ટર કરંટ અને એમિટર કરંટ સેમ હોય એટલા માટે. તો કે આ શું થયું? કટ ઓફ રીજન. કટ ઓફ રીજનમાં શું હોય? આ ટ્રાન્ઝિસ્ટર એટલે શું છે? તો કે બેક ટુ બેક ડાયોડ જ છે. તો આ એન છેડો ડાયોડનો, અહીંયા આમ પી છેડો, સેમ એઝ અહીંયા પી છેડો, આમ એન છેડો. કટ ઓફ રીજનમાં બે ડાયોડ રિવર્સ બાયસમાં હોય, બરાબર? એક્ટિવ રીજનમાં એક ફોરવર્ડ બાયસમાં, એક રિવર્સ બાયસમાં. અને અહીંયા જે રીજન આવ્યું એ રીજનને કહેવાય સેચ્યુરેશન રીજન. મેજોરિટી આપણે વર્ક એક્ટિવ રીજનમાં જ કરવાનું. જો ડાયોડ કટ ઓફ રીજનમાં હોય તો બે ડાયોડ રિવર્સ બાયસમાં હોય, એટલે કે ઓપન સ્વિચ તરીકે વર્તે. એક્ટિવ રીજનમાં હોય તો એક ફોરવર્ડમાં એક રિવર્સમાં હોય, એ એમ્પ્લીફાયર તરીકે વાપરવું હોય ત્યારે વાપરે. અને સેચ્યુરેશન રીજન, જ્યાં લખ્યું સેચ્યુરેશન રીજન, એમાં ડાયોડ બે ડાયોડ ફોરવર્ડ બાયસમાં, એટલે ફૂલ્લી ક્લોઝ સ્વિચ તરીકે વર્તે. હવે આપણે કાઉન્ટ કરી આઉટપુટ રેઝિસ્ટન્સ, કે આઉટપુટ રેઝિસ્ટન્સ કોને કહેવાય? તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ ધ રેશિયો ઓફ ચેન્જિંગ કલેક્ટર બેઝ વોલ્ટેજ. કલેક્ટર બેઝ વોલ્ટેજના રેશિયો કેનો? તો કે કલેક્ટર બેઝ વોલ્ટેજના છેદમાં કલેક્ટર કરંટ. લખવું હોય તો રેશિયો ઓફ ચેન્જ ઇન કલેક્ટર બેઝ વોલ્ટેજ ટુ ધ રિઝલ્ટિંગ ચેન્જ ઇન કલેક્ટર કરંટ ક્યારે? તો કે આઈ ઇઝ કોન્સ્ટન્ટ. તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ કે રેશિયો ઓફ ચેન્જ ઇન કલેક્ટર ટુ બેઝ, કલેક્ટર બેઝ વોલ્ટેજ. કલેક્ટર બેઝ વોલ્ટેજ એટલે આ શું છે? ચેન્જિંગ VCB ટુ રિઝલ્ટિંગ ચેન્જ ઇન કલેક્ટર કરંટ. કલેક્ટર કરંટ. કલેક્ટર કરંટ શું છે? ડેલ્ટા IC એટ કોન્સ્ટન્ટ. શું છે કોન્સ્ટન્ટ? IE. ઇનપુટ કરંટને શું રાખવાનું છે? કોન્સ્ટન્ટ રાખવાનું. એટલે કે આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ કોમન બેઝ કનેક્શન R0 ઇક્વલ ટુ ચેન્જ ઇન VCBના છેદમાં ચેન્જ ઇન IC અને I ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇનપુટ કરંટ કોન્સ્ટન્ટ રાખવાનું. આઉટપુટ રેઝિસ્ટન્સ કેવો હશે કોમન બેઝ કનેક્શનમાં? તો કે વેરી હાઈ. શું કામ? સેવરલ ટેન્સ ઓફ કિલો ઓહમમાં હોય. તો કે કલેક્ટર કરંટ વેરી સ્લાઇટલી ચેન્જ ઇન કમ્પેર ટુ VCB. VCBમાં તમે ચેન્જ કરો, આપણે જોયું કે VCBમાં ચેન્જ કરો ગમે એટલો, તો કલેક્ટર કરંટમાં કેવું વેરી સ્લાઇટ ચેન્જ થાય છે. તેથી આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ કોમન બેઝ કનેક્શન કેવો હશે? વેરી હાઈ. કે આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ CB કનેક્શન, કોમન બેઝ સર્કિટ, ઇઝ વેરી હાઈ. શું હશે? વેરી હાઈ હશે. કેમ કે કલેક્ટર ચેન્જ વેરી સ્લાઇટલી વિથ ચેન્જ ઇન VCBમાં ચેન્જ થાય એ પ્રમાણે કલેક્ટર કરંટમાં સ્મોલ ચેન્જ હોય, નીચેનું સ્મોલ હોય, ઉપરનું લાર્જ હોય, એટલે વેલ્યુ કેવી આવે? લાર્જ આવે. હવે આપણે ભણશી કોમન એમિટર કનેક્શન. કોમન બેઝ કનેક્શન ભણાવી ગયું. હવે બીજું કનેક્શન આવ્યું કોમન એમિટર કનેક્શન.
આમાં એમીટરને કોમન રાખવાનો, કોમન એમીટર કનેક્શન અથવા સર્કિટ. તો એના આપણે એનપીએન અને પીએનપી બે ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમીટર સર્કિટ દોરીએ. તો કે પહેલાં એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે હું કોમન એમીટરની સર્કિટ દોરું. તો આ સિમ્બોલ છે ટ્રાન્ઝિસ્ટર, આ એમીટર છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, એન પી અને એન. તો આ છે એમીટર, એમીટરને મેં કોમન રાખ્યો છે, બેઝ ઉપર ઇનપુટ આપ્યું છે અને કલેક્ટર ઉપર કંઈક આઉટપુટ લઈશ. તો બેઝ ઉપર ઇનપુટ આપવાનું છે. તો આ બેઝ ઉપર ઇનપુટ સિગ્નલ, આ એસી ઇનપુટ સિગ્નલ, પછી એમીટર બેઝ જંક્શન આપણા પ્રમાણે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં, એટલે અહીંયા પોઝિટિવ બેટરી, નેગેટિવ બેટરી. આ બેટરીનું નામ શું છે? બેઝ ઉપરની બેટરી છે એટલે વીબીબી, એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં. આ શું છે? એસી સિગ્નલ અથવા સપ્લાય ઇનપુટ સિગ્નલ જે છે એ છે આ વીબી. આ એમીટર બેઝ જંક્શન પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ, એટલે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં. કલેક્ટર બેઝ જંક્શન રિવર્સમાં, એટલે આ પી સાથે નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. હંમેશા આ બેટરી મોટી હોય, આ વીસીસી બેટરીનું નામ. અને અહીંયા આઉટપુટ એક્રોસ રજિસ્ટર આરસી અને આ બેટરી, આ રજિસ્ટરનું નામ છે આરસી. અહીંયાથી એક્રોસ આઉટપુટ લેવામાં આવે છે, અહીંયા આઉટપુટ સિગ્નલ. અને હવે આ કરંટ કેમ થશે? તો કે આઈબી, આઈસી, આઈબી પ્લસ આઈસી ઇક્વલ ટુ આઈ. અહીંના વોલ્ટેજ છે વીબીઈ, બેઝ એમીટર વોલ્ટેજ એને વીબીઈ કીધું. અહીંના વોલ્ટેજ છે કલેક્ટર એમીટર વોલ્ટેજ વીસીઈ. આ ઇનપુટ વોલ્ટેજ વીબીઈ, આઉટપુટ વોલ્ટેજ વીસીઈ. ઇનપુટ કરંટ આઈબી, આઉટપુટ કરંટ આઈસી. આ થઈ ગઈ સર્કિટ. સર્કિટ ઓફ એનપીએન સર્કિટ, કોમન એમીટર એનપીએન સર્કિટ. હવે આપણે આથી પીએનપી દોરી તો આ શું કહે? બેટરી અને કનેક્શન કરંટના ઊંધા થઈ જાય. તો હવે આપણે પીએનપી માટે દોરીએ. તો કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે. પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં શું હોય? કરંટ આમ હોય, પી એન પી. અહીંયા બેઝ છે, બેઝ ઉપર ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. ઇનપુટ સિગ્નલ પછી અહીં બેટરી કનેક્ટ કરવાનું, એન સાથે નેગેટિવ, પી સાથે પોઝિટિવ. આ બેટરી કનેક્ટ કરેલી છે. બીજી બેટરી અહીંયાથી કલેક્ટર ઉપર અહીંયા રજિસ્ટર કનેક્ટ છે. અહીંયા કલેક્ટર ઉપર કનેક્ટ રિવર્સો ના કરતાં બેટરી આવશે. અને આ રજિસ્ટર છે આરસી. અહીંયા એક્રોસ આઉટપુટ લેવામાં આવે છે. હવે આ કરંટની ડાયરેક્શન કેમ હશે? આમ હશે. તો કે આમ આઉટપુટ આઈબી, આ આઈસી, આ આઈ. આઈ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. આ વોલ્ટેજ છે વીબીઈ, આ વોલ્ટેજ છે વીસીઈ. અહીંયા એસી સિગ્નલ અથવા સિગ્નલ ખાલી એસી ઇનપુટ સિગ્નલ. આ બેટરી છે વીબીબી, આ બેટરી છે વીસીસી. આ થઈ પીએનપી ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ. આઈબી, આઈસી, આઈ, વીબી ઇનપુટ વોલ્ટેજ, વીસી આઉટપુટ વોલ્ટેજ, વીબીબી બેટરી ઇનપુટ બેટરી, વીસીસી આઉટપુટ બેટરી અને આ ઇનપુટ સિગ્નલ. આ કોમન એમીટર. બેયમાં એમીટરને શું? ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એમીટરને કોમન રાખવાનું આવે છે, તેથી એને કોમન એમીટર કરવાનું. ઇનપુટ સિગ્નલ ક્યાં આપવામાં આવે છે? તો કે બેઝ અને એમીટરની વચ્ચે. તો આપણે લખીએ ઇનપુટ સિગ્નલ ઇઝ બિટવીન બેઝ અને એમીટર એન્ડ આઉટપુટ ક્યાંથી લેવામાં આવે છે? ઇનપુટ સિગ્નલ ક્યાં આપવામાં આવે છે? આ ઇનપુટ સિગ્નલ થયું તો કે બેઝ અને એમીટર વચ્ચે. તો આપણે લખીએ ઇનપુટ સિગ્નલ is applied between base and emitter. આ બેઝ અને આ એમીટર બેયની વચ્ચે કોમન હશે. અને આઉટપુટ ક્યાંથી લેવામાં આવે છે? તો કે કલેક્ટર અને એમીટર. આઉટપુટ ઇઝ ટેકન ફ્રોમ
taken from collector and emitter. ઇનપુટ ક્યાંથી આપવામાં આવે છે બેઝ અને એમીટર ઉપર, અને આઉટપુટ ક્યાંથી લેવામાં આવે છે કલેક્ટર અને એમીટર. આમાં બેયમાં એમીટર ઇનપુટ અને આઉટપુટ બેય સર્કિટમાં કોમન હોવાથી આ સર્કિટનું નામ પડ્યું કોમન એમીટર કનેક્શન. ખબર પડી? એમીટર ઇનપુટ અને આઉટપુટ બેય સાઈડમાં કોમન હોવાથી આ સર્કિટનું નામ પડ્યું ઇનપુટ અને આઉટપુટ કોમન હોય એટલે કોમન એમીટર કનેક્શન. આ એનપીએન માટેની સર્કિટ છે, આ C4 પીએનપી સર્કિટ છે. હવે આપણે શું કરશું? બેઝ કરંટ અથવા બેઝ કરંટ ડિરાઈવ કરશી. બેઝ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર યા તો કરંટ ગેઇન, ગમે એ બોલાય, કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર યા તો કરંટ ગેઇન ડિરાઈવ કરશું. કરંટ ગેઇન અથવા કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર. એનું શું છે ઇન્ડિકેશન? બીટા. કોમન બેઝમાં આલ્ફા હતું, આમાં શું આવ્યું? બીટા. કરંટ ગેઇન અથવા કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બીટા. તો કે કરંટ ગેઇન બીટા શોધવા માટે આપણે કોમન એમીટર કનેક્શનમાં ઇનપુટ કરંટ શું છે? ઇનપુટ કરંટ શું છે? ઇનપુટ કરંટ IB છે. આઉટપુટ કરંટ શું છે? IC છે. ઇનપુટ કરંટ IB છે, આઉટપુટ કરંટ IC છે. તો કે રેશિયો ઓફ આઉટપુટ કરંટ ટુ ઇનપુટ કરંટ. આઉટપુટ કરંટ IC છે, ઇનપુટ કરંટ IB છે. રેશિયો ઓફ IC ટુ IB, રેશિયો ઓફ આઉટપુટ કરંટ ટુ ઇનપુટ કરંટ ઇન કોમન એમીટર કન્ફિગરેશન. તો આને કહેવાય કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર અથવા કરંટ ગેઇન. આપણે પ્રોપર ડેફિનેશન લખવી હોય તો કે રેશિયો ઓફ ચેન્જ, આપણે એસી માટે કાઉન્ટ કરીએ એટલે ચેન્જ ઇન IC એટલે ચેન્જ ઇન કલેક્ટર કરંટ ટુ ધ ચેન્જ ઇન બેઝ કરંટ ઇઝ નોન એઝ ધ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર અથવા બેઝ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર. બરાબર? તો આપણે ડેફિનેશન લખીએ તો the ratio of change in collector current શું છે? ડેલ્ટા IC to the change in ઇનપુટ કરંટ શું છે? બેઝ કરંટ, કે ચેન્જ ઇન બેઝ કરંટ એટલે કે ડેલ્ટા IB ઇઝ નોન એઝ બેઝ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બોલાય, એમ્પ્લિફિકેશન ફેક્ટર પણ બોલાય, ગમે એ બોલાય, અને કરંટ ગેઇન પણ બોલાય. ઇઝ નોન એઝ કરંટ ગેઇન અથવા બેઝ એમ્પ્લિફિકેશન ફેક્ટર અથવા કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર ગમે એ બોલાય. તો કે બીટા ઇક્વલ ટુ ચેન્જિંગ IC અપોન ચેન્જિંગ IB. બીટા ઇક્વલ ટુ ચેન્જિંગ IC અપોન ચેન્જિંગ IB. તો હવે આપણે આને ડીસી વેલ્યુ માટે કાઉન્ટ કરતા હોય ને, ડીસી વેલ્યુ માટે, તો કે ડીસી વેલ્યુ ફિક્સ હોય, તો કે ડીસી વેલ્યુ માટે બીટા ઇઝ ઇક્વલ ટુ IC અપોન IB થાય. આ એસી માટે કાઉન્ટ કરતા હોય તો ચેન્જિંગ IC અપોન IB આવે, પણ ડીસી વેલ્યુ માટે કાઉન્ટ કરતા હોય તો IC અપોન IB થાય. હવે આની વેલ્યુ કેવી છે? તો કે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર માટે બેઝમાંથી કેટલો કરંટ પાસ થાય?
તો કે એમીટરમાંથી આવતો હોય એનાથી 5% કરંટ જ બેઝમાંથી પાસ થાય. એટલે આમાં 5% હોય તો બાકીનો બધો શેમાં હોય છે? કલેક્ટરમાં. એટલે એમ કહી શકાય કે ડેલ્ટા આઈસી ઇઝ મચ ગ્રેટર ધેન ડેલ્ટા આઈબી. એટલે કે આપણે એમ કીધું કે ટ્રાન્ઝિસ્ટરમાંથી મેજોરિટી કલેક્ટરમાંથી જ કરંટ આવતો હોય, બેઝમાંથી આવતો કરંટ કેટલો હોય? 5% જેટલો જ. તો આ ડેલ્ટા આઈસી ઇઝ મચ ગ્રેટર ધેન આઈબી એટલે આઈબી સ્મોલ થયું. તો આઈસી મોટું હોય અને આઈબી નાનું હોય તો બીટાની વેલ્યુ કેવી હોય? મોટી હોય. તો કે બીટા ઇઝ મચ ગ્રેટર ધેન 1, 1 કરતાં મોટી હશે. અને therefore બીટા ઇઝ જનરલી 5% કરતાં વધારે ગ્રેટર ધેન 20 એટલે 20 કરતાં મોટી હોય, પરંતુ યુઝ્યુઅલી એની વેલ્યુ કેટલી હોય? 20 થી 500 ની વચ્ચે. તો કે યુઝ્યુઅલી its value range from 20 to 500. બીટાનું યુનિટ તો હોય નહીં, કેમ કે બે કરંટની વેલ્યુ એટલે કે 20 કરતાં મોટી હોય પરંતુ 20 થી 500 ની વચ્ચે હોય. અને તેથી બીટા લાર્જ હોવાથી કરંટ ગેઇન કેવો થયો? મોટો થયો. તો કે આ ટાઈપનું એટલે કે કોમન એમીટર કનેક્શન ઇઝ ફ્રિકવન્ટલી યુઝ. મેજોરિટી આ ટાઈપનું કનેક્શન યુઝ થાય એપ્લિકેબલ ક્યાં? તો કે કરંટ ગેઇન એઝ વેલ એઝ વોલ્ટેજ ગેઇન હાઈ હોવાથી. મેં એમ કીધું તું કે ગમે આ મેજોરિટી આપણે કોમન એમીટર કનેક્શનનો ઉપયોગ કરતી. શું કામ? એનું રીઝન ખબર પડી ગઈ કે બીટાની વેલ્યુ હાઈ હોય એટલે આપણે ક્યાં ઉપયોગ કરવાનું? એમ્પ્લિફિકેશન તરીકે. તો કે એમ્પ્લિફિકેશન તો જ થાય ને કે લો સિગ્નલનું હાઈ સિગ્નલ આપે તો કે બીટા હાઈ હોય તો એ લો સિગ્નલનું હાઈ સિગ્નલ જ આપવાનું છે. એટલા માટે ફ્રિકવન્ટલી મેજોરિટી કેસમાં આનો ઉપયોગ થાય. શું કામ? કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન હાઈ હોવાથી. આ હતું એમ્પ્લિફિકેશન ફેક્ટર અથવા કરંટ ગેઇન અથવા બેઝ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર. હવે આપણે ડિરાઈવ કરશું રિલેશન બિટવીન બીટા એન્ડ આલ્ફા. આલ્ફા અને બીટા શું કામ આ વધારે વપરાય છે? તો કે હાઈ કરંટ ગેઇન એઝ વેલ એઝ વોલ્ટેજ. હવે આલ્ફા અને બીટા વચ્ચેનું આલ્ફા કોમન બેઝ માટે આપણે ડિરાઈવ કર્યું હતું અને બીટા કોમન એમીટર માટે કર્યું. તો કે રિલેશન બિટવીન આલ્ફા એન્ડ બીટા. તો કે આ આલ્ફાનું સૂત્ર આપણે ખબર છે શું છે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ આઈસી ના છેદમાં ઇનપુટ કરંટ આઈ. આ આપને ખબર છે. બીટા ઇક્વલ ટુ આપને ખબર છે આઉટપુટ કરંટ આઈસી ના છેદમાં ઇનપુટ કરંટ આઈબી. આ કોમન બેઝ માટે છે, આ કોમન એમીટર માટે છે. આ બે વસ્તુ ખબર છે. પછી આપને આ સૂત્ર પણ ખબર છે આઈ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. હવે આની બે ડીસી માટે છે. જો તમે એસી માટે લ્યો તો કે એના ચેન્જિંગ પેરામીટર લેવા પડે, અથવા અહીંયા બે ડીસી માટે લઈ લો તો પણ ચાલે. તો કે ડેલ્ટા આઈ ઇક્વલ ટુ ડેલ્ટા આઈબી પ્લસ ડેલ્ટા આઈસી. ચેન્જિંગ પેરામીટર માટે મેં લીધું એટલા માટે. બરોબર? આ હવે આપને ખબર પડી ગઈ. હવે આ ઇક્વેશન છે ને એને બધાને હું આઈસી વડે ડિવાઈડ કરતો. આ ઇક્વેશન છે ઇક્વેશન 1 ને ડિવાઇડિંગ બાય ડેલ્ટા આઈસી ઇન બોથ સાઇડ. ડિવાઇડિંગ બાય ડેલ્ટા આઈસી ઓન બોથ સાઇડ. બે બાજુ ડેલ્ટા આઈસી વડે ડિવાઈડ કરું તો આમાં શું આવે? ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા આઈસી ઇક્વલ ટુ ડેલ્ટા આઈબી અપોન ડેલ્ટા આઈસી પ્લસ ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈસી. આ શું થઈ જશે? 1 ડેલ્ટા આઈ અપોન આઈસી. પણ આપણે આ ઊંધું જવા દેવું. 1 અપોન ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈ. આ આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈ ઇક્વલ ટુ 1 અપોન હું છેદનો છેદ અંશમાં જાય તો અંશ હોય છેદના છેદમાં વહી જાય એમ મેં કર્યું છે. ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈબી પ્લસ 1.
શું કર્યું, આ અંશ હતો એ છેદના છેદમાં વહી જાય ને, જવા દીધું. હવે આપણી પાસે આ સૂત્ર છે ડેલ્ટા આઈસી અપોન આઈ ઇક્વલ ટુ શું છે આલ્ફા, ડેલ્ટા આઈસી અપોન આઈ બી બરાબર શું છે બીટા, કે માટે 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બીટા પ્લસ 1 બરાબર. તો કે હવે પાછા આને લસા કાઢી નાખી, તો કે 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા અપોન બીટા. હવે આલ્ફા ઊંધા કરી નાખી બે, તો કે આલ્ફા ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા. આ એક સૂત્ર આવી ગયું આલ્ફા અને બીટા માટેનું. હવે બીટાને કરતા કરીને તમારે જોતું હોય તો આમાંથી બીટાને કરતા કરો અહીંથી, તો શું થાય કે 1 અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા, સામેની બાજુ જાય તો -1, કે 1 અપોન બીટા ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા અપોન આલ્ફા. હવે ઊંધું ઉલટાવી નાખો સૂત્રને, તો કે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. આ રિલેશન આપણે યાદ રાખવાનું છે. આલ્ફા અને બીટા વચ્ચેનું રિલેશન આવ્યું, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા અથવા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 માઇનસ બીટા. આ રિલેશન ક્લિયર કરે છે કે આલ્ફા યુનિટી હોય અને બીટા કેવો થાય. આલ્ફાની વેલ્યુ જો 1 હોય, આપણે એમ કીધું હતું 0.95 તો 98, તો બીટા કેવો થઈ જાય, ઇન્ફાઇનાઇટ થઈ જાય ને. 1 માઇનસ 1 છેદ 0, તો વેલ્યુ શું થઈ જાય, ઇન્ફાઇનાઇટ. એટલે આપણે બીટાની વેલ્યુ જાજી જ, જો આલ્ફા 1 હોય, યુનિટી હોય, તો બીટાની વેલ્યુ કેવી થઈ જાય, ઇન્ફાઇનાઇટ. અથવા બીજી રીતે કહીએ તો કોમન એમિટર કનેક્શનમાં કરંટ ગેઇન કેવો હોય છે, આપણે આગળ જ કીધું કે કોમન એમિટર કનેક્શનમાં કરંટ ગેઇન હાઈ હોય છે બરાબર. તો આ હાઈ એટલે મળી જાય, બીટાની વેલ્યુ લો હોય એટલે આલ્ફાની વેલ્યુ હાઈ મળી જાય. આથી મેં એમ કીધું કે કોમન એમિટર કનેક્શન છે એ વધારે પડતું વપરાય છે. આ એનું બીજું રીઝન થઈ ગયું ને. આ રીઝનથી 90 to 95% આ કોમન એમિટર કનેક્શન વપરાય છે. હવે આપણે ડિરાઈવ કરી ટોટલ કલેક્ટર કરંટ. તો કે ટોટલ કલેક્ટર કરંટ એટલે શું, આપણે આગળ જેમ શોધ્યું એમ કલેક્ટર કરંટ, એક્સપ્રેશન ફોર કલેક્ટર કરંટ. કે ટોટલ કલેક્ટર કરંટ કોમન એમિટર કનેક્શન સર્કિટમાં આઈબી ઇઝ ધ ઇનપુટ કરંટ છે અને આઈસી શું છે, આઉટપુટ કરંટ છે. આઈબી ઇનપુટ કરંટ છે અને આઈસી આઉટપુટ કરંટ છે. આ આપને ખબર છે. પછી આપને સૂત્ર ખબર છે, વી નો ધેટ આઈબી ઇનપુટ કરંટ છે અને આઈસી આઉટપુટ કરંટ છે. આપને આ સૂત્ર ખબર છે, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. આ પહેલું સૂત્ર ખબર છે. અને કોમન બેઝ કનેક્શન માટેનું સૂત્ર આઈસી ઇક્વલ ટુ આલ્ફા આઈ પ્લસ આઈસીબીઓ. આ વસ્તુ આપને કોમન બેઝ માટેની આટલી વસ્તુ આપને ખબર છે. હવે આ સૂત્રમાં આઈ બરાબર આઈબી પ્લસ આઈસી મૂકી શકાય. આ સૂત્રમાં આઈ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી મૂકો, તો કે આઈસી માટે આઈસી ઇક્વલ ટુ આલ્ફા આઈબી પ્લસ આઈસી પ્લસ આઈસીબીઓ. હવે આલ્ફાની આરે ગુણીના સામેની બાજુ જવા દો, તો કે આઈસી માઇનસ આલ્ફા આઈસી ઇક્વલ ટુ આલ્ફા આઈબી પ્લસ આઈસીબીઓ. આવી ગયું. આપણે એમ કીધું કે કોમન એમિટરમાં ઇનપુટ કરંટ આઈબી છે અને આઉટપુટ કરંટ આઈસી છે, એવું મેં કીધું. તો આ ઇનપુટ કરંટ અહીંયા હતો એમ આવી ગયું. હવે આઉટપુટ કરંટને કરતા કરવાનો છે, તો કે 1 માઇનસ આલ્ફા કાઉન્સમાં આઈસી ઇક્વલ ટુ આલ્ફા આઈબી પ્લસ આઈસીબીઓ. આઉટપુટ કરંટ ટોટલ શોધવા માટે આને નીચે ડિવાઈડ કરી દો, તો શું આવ્યું, તો કે આઈસી માટે આઈસી ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા આઈબી પ્લસ 1 અપોન 1 માઇનસ આલ્ફા આઈસીબીઓ. આ થયું. શું થયું, આઈસી ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા આઈબી અને 1 અપોન 1 માઇનસ આલ્ફા આઈસીબીઓ. હવે આપણે જેમ આગળ કીધું હતું એમ કે એપ્રિયન આઈબી ઇક્વલ ટુ 0 હોય ક્યારે,
તો કે આપણે ICBO શોધવા માટે ઇનપુટ કરંટને આઈને લીકેજ કરંટ શોધવા માટે 0 કર્યું હતું. એમ આ કન્ડિશનમાં IB બેઝ કરંટ ઇક્વલ ટુ 0 હોય તો શું થાય? જો બેઝ કરંટ 0 હોય તો એ કરંટ આવે એને કયો કરંટ કહેવાય? લીકેજ કરંટ. તો કે કઈ રીતે આપણે સર્કિટ જોઈ લઈએ. તો કે આ ટ્રાન્ઝિસ્ટર હતું, આ ટ્રાન્ઝિસ્ટરને ઇનપુટ હું બેઝ આપું છું. જો IB ઓપન સર્કિટ રાખું, ઇન શોર્ટ IB ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા કંઈક લીકેજ કરંટ ફ્લો થાય. અહીંયા બેટરી કનેક્ટ કરી દીધી VCC, તો અહીંથી કંઈક લીકેજ કરંટ ફ્લો થાય, એનું નામ આપ્યું હતું ICEO. આગળની સર્કિટમાં ICBO આપ્યું હતું. શું કામ? તો કે બેઝ એમીટર ઓપન હતું એટલે અહીંયા બેઝ ઓપન છે, તો કે કલેક્ટર એમીટર બેઝ ઇઝ ઓપન. તો કે આ થઈ ગયું ICEO જ્યાં કરંટ ફ્લો થયો હોય. એટલા માટે IB ઇક્વલ ટુ 0 હોય તો શું થાય? IB ઇક્વલ ટુ 0 હોય તો કલેક્ટર કરંટ આ લીકેજ કરંટના પાણે મળે તો ઇટ્સ કોલ્ડ એઝ અ કલેક્ટર એમીટર કરંટ. IB 0 હોય ધ કલેક્ટર કરંટ કંઈક મળશે. જે ICO મેં લખ્યું કલેક્ટર કરંટ ડ્યુ ટુ શેના કારણે મળે? તો કે લીકેજ કરંટના કારણે. ડ્યુ ટુ ધ ક્યારે? લીકેજ કરંટ. IB 0 હોય ત્યારે. તો એનું નામ આપ્યું ICEO કલેક્ટર એમીટર કરંટ બેઝ ઇઝ ઓપન ઇઝ કોલ્ડ કલેક્ટર એમીટર કરંટ વેન બેઝ ઇઝ ઓપન. ઇટ ઇઝ કોલ્ડ આને કહેવાય કલેક્ટર એમીટર કરંટ બેઝ ઇઝ ઓપન છે. આ સર્કિટમાં બેઝની IB બરાબર 0 આપ્યું અને કલેક્ટર એમીટરનો કરંટ, તો ICEO બરાબર શું થાય? ICEO બરાબર આ સૂત્રમાં શું થયું? આ સૂત્ર છે આપણી પાસે. આ સૂત્રમાં ICEO બરાબર આટલું થયું તો કે 1/1 આલ્ફા ICBO. ICEO બરાબર 1/1 આલ્ફા ICBO થયું. આ સૂત્રમાં આટલું થાય ને આપણું. તો હવે આ વેલ્યુ અહીંયા ICO સબસ્ટિટ્યુટ કરી દઈ તો શું આવે? તો કે ટોટલ IC એટલે કે ટોટલ કલેક્ટર કરંટ ઇક્વલ ટુ IC ઇક્વલ ટુ α/1 આલ્ફા IB પ્લસ ICEO કલેક્ટર એમીટર બેઝ ઇઝ ઓપન. હવે α/1 આલ્ફા બરાબર અહીંયા આપણે સૂત્ર ડિરાઈવ કર્યું. શું આવ્યું હતું? બીટા. તો કે IC માટે IC ઇક્વલ ટુ બીટા IB પ્લસ ICEO. આ થયું ટોટલ કલેક્ટર કરંટનું સૂત્ર. તો કે અહીંયા ICO ની વેલ્યુ IBO ની કમ્પેરિઝનમાં લાર્જ હશે.